નમસ્કાર. ધોરણ 8 વિષય ગુજરાતી ચેપ્ટર 4 તને ઓળખું છું માં સ્વાધ્યાય ક્વેશ્ચન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. કવિ માની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે? કવિને જ્યારે સંકટ કે મુશ્કેલીઓ આવે છે, સગા સ્નેહીઓ એમને હડસેલે તેમની ઉપેક્ષા કરે, તેમને ધિક્કારે કે ફેંકી દે, ત્યારે એમની માની મમતા એમને ટેકો આપે છે. તમને તમારી માતા ગમે છે એના કારણો કે પ્રસંગો જણાવો. તો અહીંયા તમે તમારી રીતે કોઈપણ કારણો કે પ્રસંગો લખી શકો છો. મને મારી માતા ખૂબ ગમે છે અને તે માટે અનેક કારણો અને પ્રસંગો છે. 1. અનુભવ અને માર્ગદર્શન. મારી માતા જીવનના દરેક પળે મને યોગ્ય માર્ગદર્શન આપે છે. જ્યારે પણ મને કોઈ પ્રશ્ન હોય કે મુશ્કેલી પડે, તે મને હંમેશા યોગ્ય સલાહ આપે છે. અપરિમિત પ્રેમ. તેના પ્યાર અને મમતા માટે કોઈ મર્યાદા નથી. મેં હંમેશા તેમનામાં નિશ્ચિત અને નિસ્વાર્થ પ્રેમ અનુભવ્યો છે, જે મને હંમેશા સલામત અને સુખી રાખે છે. સમર્પણ અને ત્યાગ. તેણે જીવનભર મારા અને અમારા પરિવાર માટે અનેક ત્યાગ કર્યા છે. ક્યારેક પોતાને ન ભૂલવાની પરવાનગી આપીને પણ તે હંમેશા અમારી જરૂરિયાતોને પ્રથમ સ્થાન આપે છે. પ્રેરણા. મારી માતા મને હંમેશા મહેનત કરવાની અને મારા લક્ષ્યો પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. તે પોતાના જીવનના ઉદાહરણો દ્વારા મને પ્રેરિત કરે છે. વિશ્વાસ અને સહકાર. મારી માતા મારી દરેક સફળતા અને અસફળતામાં મારા માટે સાથે છે. તે મારા દરેક નિર્ણયમાં મને વિશ્વાસ અને સહકાર આપે છે, જેના કારણે હું આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકું છું. પ્રસંગો. વિદ્યાર્થી જીવન. જ્યારે હું પરીક્ષાની તૈયારી કરતો હતો, ત્યારે તે રાત્રે મને ઊંઘ નહોતી આવતી. ક્યારેક માં મારી સાથે બેઠી રહી તો ક્યારેક મારી માટે ઉર્જાવર્ધક ભોજન બનાવતી. મારી પ્રથમ નોકરી. જ્યારે મને પ્રથમ નોકરી મળી ત્યારે તેની આંખોમાં આનંદના આંસુ હતા. તે મારી સફળતા જોતો ગૌરવ અનુભવતી હતી. બીમારી દરમિયાન. જ્યારે હું બીમાર પડતો ત્યારે તે આખી રાત મારા બાજુમાં બેસીને મારી દેખભાળ કરતી. મારી માતાની આ દરેક ક્રિયા અને પ્રેમના કારણે હું તેમનામાં મારા જીવનની શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક જોઈ શકું છું. ક્વેશ્ચન 3. મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો? મોટા થઈને હું મારી માતાનું ઋણ અદા કરવાનો મારો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. મેં શિક્ષણ અને કરિયરમાં સફળતા હાંસલ કરી તે માટે મારું ગૌરવ અનુભવે તેવો પ્રયત્ન કરીશ. તેની સાર સંભાળ રાખીશ, તેને પ્રેમ અને સન્માન આપીશ. હું ઘરના કામકાજમાં મદદ કરીશ અને તેની જરૂરિયાતોનો ખાસ ખ્યાલ રાખીશ. તે કેવી રીતે મારા માટે ત્યાગ કરું તે રીતે તેની ખુશી અને આરામ માટે જ ત્યાગ કરવાનો પ્રયત્ન કરીશ. પરિક્રમા કોની કરવામાં આવે છે? શા માટે? પરિક્રમા મંદિરની, તીર્થસ્થાનની, નદીની તથા ગાયની કરવામાં આવે છે. મંદિરમાં અને તીર્થસ્થાનમાં ઈશ્વરની મૂર્તિ હોય છે. નદી પવિત્ર ગણાય છે. ગાયને માતા ગણવામાં આવે છે. એટલે એ સૌની પરિક્રમા કરવાથી મન પવિત્ર બને છે, હૃદયમાં શાંતિ થાય છે, આપના સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે. નીચે આપેલ કાવ્ય પંક્તિ સમજાવો. તરણા પેઠે ચાવે તારી મમતાના ટેકે. કોઈ મને તરણાની જેમ ચાવે કે કોઈ મને કોઈ અપેક્ષા કરે, 1 મિનિટ કરે, પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે. તારી 10 આંગળીઓના ઠેરવાનો સ્પર્શ મને થાય ત્યારે મારી વેદના પળવારમાં અદૃશ્ય થઈ જાય છે. 2. ઘરથી જાઉં દૂર કરું પરિક્રમા, હું ઘરથી ભલે દૂર હોઉં છતાં તું મારી આંખ સામે જ હોય છે. તેઓ કોણ અભાગી હશે જે માને આ રીતે સદાય ન પામતો હોય. મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે, એટલે સ્મરણોની તીર્થની આ રીતે પરિક્રમા કરું છું. ક્વેશ્ચન 3. મા વિશે આની કોઈ કવિતાની 5 પંક્તિઓ લખો. તો બાને ગયા વીતતી વર્ષો 10 ઉપર 2, 4 તુજથી થયે જુદા, તોય મુજ હૃદયની શૂન્ય કુટીરે બિરાજેલી બા, તું નવ કદીએ હું દૂર ચસવા, દઉં ચારે માટે વિકટ પથમાં તું જ સગળું, હજી તારી કયા મુજ નયન સામે જળહળે, હજી તારો હાલો કરણપટમાં અહીં રણજણે, અને ગાળે મારે તુજ ચૂમી તણી સ્નેહ વર્ષા, નથી ઝાંખીએ કે કઈ સહજ વાગે છે બદલી. મણિલાલ દેસાઈ. ક્વેશ્ચન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર સૂચના મુજબ લખો. નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દો શોધીને લખો. માર્ગ તો રસ્તો, પંથ, અભાગી તો દુર્ભાગી, કમનસીબ, સદા, સર્વદા, હંમેશા, સ્મરણ, યાદ, સ્મૃતિ, લહેરખી એટલે તરંગ અને લહેર. નીચેના શબ્દોના સમાનાર્થી કાવ્યમાંથી શોધીને લખો. નયન તો રસ્તો અને પંથ.
માર્ગ તો માર્ગ, દુઃખ તો પીડા વેદના, તણખલું તો તરણા તૃણ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. અભાગી, સદભાગી, સુભાગી. સ્મરણ, વિસ્મરણ. સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. આંસુ, ચોમાસું, ફેંકે, ટેકે, સામે, પામે. તો અહીંયા વિડીયો પૂરો થાય છે. ચેનલ ઉપર સ્વાધ્યાય સિવાયના કાગળ કામના, ક્રિએટિવિટીના, વિજ્ઞાનના પ્રયોગોના વિડીયો પણ ઉપલબ્ધ છે, જેનું અલગ પ્લેલિસ્ટ છે. સાયન્સ એક્સપેરિમેન્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ એ નામથી તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. અને ભણવાની સાથે સાથે બીજી પણ ઘણી બધી વસ્તુઓ ખૂબ જ સરળતાથી શીખી શકો છો. ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.